ભાવનગર શહેરમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જ જઈ રહ્યો છે। ખાસ કરીને તખ્તેશ્વર વોર્ડ નંબર 7માં ટિકિટ વિતરણને લઈને કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી મુજબ તખ્તેશ્વર વોર્ડમાં ભાજપ દ્વારા ટિકિટ જાહેર થતાં કેટલાક કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, તો બીજી તરફ અનેક દાવેદારોને ટિકિટ ન મળતા અસંતોષ ફાટી નીકળ્યો છે। આ અસંતોષ એટલો વધી ગયો કે તખ્તેશ્વર વોર્ડનું કાર્યાલય પણ વિરોધના સ્વરૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું। જો કે ભાજપની શિસ્તને ધ્યાનમાં રાખીને કોઈ નેતા ખુલ્લેઆમ સામે આવીને વિરોધ નોંધાવતો નથી, પરંતુ આંતરિક સ્તરે ભારે નારાજગી અને કચવાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પૂર્વ નગરસેવકોના નામ યાદીમાંથી બહાર થતા કાર્યકરોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। હવે જોવાનું રહેશે કે પક્ષ આ આંતરિક અસંતોષને કેવી રીતે સંભાળે છે અને આવનારા દિવસોમાં આ મામલો શું વળાંક લે છે।